આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પ્રોટોકોલ્સના આપણા ક્રમમાં આસોચ નો ક્રમ લાસ્ટ ક્લાસમાં આપણે વિચાર કર્યો. નોર્મલી જે કાંઈ પણ આચાર સંબંધિત ઉપદેશો આપણા શાસ્ત્રો આપણને આપે છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા ઘરની શુદ્ધિ અર્થે છે. મેન્ટલી, ફિઝિકલી, કેમ કે ચાહે જન્મ કયો કે મરણ કયો, એમાં અશુદ્ધિ કેમ લાગે છે? કેમ કે આપણી એટેચમેન્ટ્સ, આપણી આસક્તિ એ દેહ સંબંધોમાં બનેલી રહે છે અને એના કારણે અશુદ્ધિ નો ક્રમ રીએ છે ને એ અશુદ્ધિને દૂર કરવા માટે આપણે ત્યાં સૂતક, પિંડૃ, રજસ્વલા આદિ જે નિર્ણયો આપવામાં આવ્યા છે એ ખરેખર આપણી શુદ્ધિ માટે, આપણા સ્વાસ્થ્ય માટે, એ શારીરિક કયો કે માનસિક કયો, બંને પ્રકારનું આપણું સ્વાસ્થ્ય ધર્મ કરવા માટે જળવાયેલું રીએ એના માટે જ આ બધા આપણે ક્રમ સૂતકના, પિંડૃના પાડીએ છીએ મારા વાલા. જેનો વૈજ્ઞાનિક આધાર પણ તમે ગૂગલ ભી કરી શકો, એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. પણ જેમ લાસ્ટ ટાઈમ ભી મેં કહ્યું કે જેમ આટલા સમયથી અપરસ બાબતે ઘણી બધી વસ્તુઓ, ઘણો વિરોધ, દલીલો, ઘણું અપરસની સાઈડમાં આપણે બધાને સમજાવતા, પણ વૈજ્ઞાનિક આધાર આખરે કોવિડમાં સામે આવી જ ગયો કે ભાઈ આ બધું કારણ વગરનું નતું કે આપણા પૂર્વજો એમનેમ જ આ બધી પ્રક્રિયાઓ રાખી છે અને આપણે બસ જસ્ટ આંધ્રાની જેમ ફોલો કરે જવાનું છે. એવું નથી મારા વાલા. પણ આ દરેક વસ્તુ પાછળ કંઈક ને કંઈક એવું કારણ છુપાયેલું છે કે જે આપણી રિલિજિયસ કે સ્પિરિચ્યુઆલિટી, આપણી આધ્યાત્મિક સફરમાં કંઈક ને કંઈક પ્રકારે અસર કરતી હોય છે. કોઈક ને કોઈક ઇફેક્ટ એની આપણા લાઈફસ્ટાઈલમાં આવતી હોય છે. તો એ ટોટલી આપણને આપણી આધ્યાત્મિકતાથી આપણે દૂર ના થઈ જાય. કેમ કે જેમ મેં લાસ્ટ ક્લાસમાં બી કહ્યું કે એવું નથી કે ખાલી પુષ્ટિ માર્ગમાં જ છે. આ હિન્દુ સનાતન પ્રજાને બધાને લાગુ પડે છે. કોઈ નથી પાડતું કે નથી કરતું એ વાત જુદી છે, પણ એપ્લિકેબલ તો બધાને છે, ખાલી પુષ્ટિ માર્ગીઓને નથી. તો આ બધી પ્રક્રિયા વિશે આપણે મેઇનલી લાસ્ટ ટાઈમ રજસ્વલા
ક્રમનો વિચાર કર્યો તો કે એમાં કેવી રીતે રહેવું, કઈ રીતે કયા કયા નિયમો પાળવા, એ બધું આપણે જોયું. ત્યારબાદ થોડો સૂતક અને પિંડૃના પ્રકારના પણ આપણે વિચાર કર્યો. એને હું પાછું રિપીટ કરી દઈશ. 2 પ્રકારના આશૌચ, જનન આશૌચ અને મરણ આશૌચ, એટલે કે પિંડૃ અને સૂતક. બંને પ્રકારના આશૌચમાં બ્રાહ્મણને 10 રાત્રિ, ક્ષત્રિયને 12 રાત્રિ, વૈશ્યને 15 રાત્રિ અને શૂદ્રને 1 મહિનો, 1 માસનું સૂતક લાગે છે. તો એ વિશે આપણે લાસ્ટ ક્લાસમાં વિચાર કરેલો. હમણાં મેં ચેટ બોક્સ બંધ રાખ્યું છે, કેમ કે દંડવત પ્રણામ ચાલુ થઈ ગયું, એટલે થોડુંક એના માટે મેં ચેટ બોક્સ ક્લોઝ રાખ્યું છે. હવે પિંડૃ બાબતે જોવો મારા વાલા, તો સાયન્ટિફિકલી વિચાર કરીએ તો નાલ છેદન ની એક રીતે શાસ્ત્રમાં એક રીતનો દોષ છે, હિંસા છે, તો એના પ્રાયશ્ચિત રૂપે બી સૂતક આપણે પાળવાનું આવે છે. પણ જે માતા હોય છે એને 40 દિવસ, મહિનો દીથી 40 દિવસ હવે તો કોઈ રહેતા નથી કે પાળતા નથી, એ વાત જુદી છે. પણ માતા અને પુત્ર કે પુત્રી એ અલગ કક્ષમાં જ રહે છે. એની પાછળનો સાયન્ટિફિક રીઝન એ છે કે જ્યારે કોઈ સ્ત્રી પુત્રને કે પુત્રીને, સંતાનને જન્મ આપે છે, તો એના શરીરમાં બહુ જ ફેરફાર, ધરખમ ફેરફાર આપણી ભાષામાં કહીએ કે થતા હોય છે. અને એના કારણે શી નીડ્સ રેસ્ટ. સાથે સાથે બાળક હજી નવા વાતાવરણમાં એડજસ્ટ થાય છે, તો એને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગે. માતાની, કેમ કે અત્યારે શરીરની સ્થિતિ નબળી છે, તો એને પૂરતો આરામ મળે અને કોઈ જાતની તકલીફ એને ના લાગે, એટલે માતા અને સંતાનને જુદા રાખવામાં આવે છે 1 મહિનાથી લઈને 40 દિવસ સુધી. તો આ દરેક વસ્તુ આપણે દરેક ક્રમમાં વિચારી શકીએ છીએ. એટલે માતાની જે અસ્પૃશ્યતા છે એ એક પ્રકારનું, આપણે જેમ કોવિડના ટાઈમમાં એક શબ્દ પ્રયોગ બહુ ચાલ્યો તો, ક્વોરન્ટીન. તો એક રીતે મારા વાલા આ આપણા માટે ક્વોરન્ટીન જ છે, ચાહે પિંડૃ કયો કે સૂતક કયો. ક્યાંક ને ક્યાંક ફિઝિકલી બચવા માટે, ક્યાંક ને ક્યાંક મેન્ટલી એ નેગેટિવ ઉર્જા આપણી અંદર હાવી ના થઈ જાય, એના માટે આપણે આ બધા રૂલ્સ, નિયમોને ફોલો કરતા હોઈએ છીએ. કે જેથી, જેમ લાસ્ટ ટાઈમ મેં કહ્યું, ભલે કદાચ આપણા ઘરમાં ના હોય, પણ ક્યાંય આપણે એવી જગ્યાએ ગયા હોય તો પણ આવીને આપણે સ્નાન કરીએ. શું કામ? કેમ કે એ નેગેટિવિટી આપણે સાથે લઈ આવીએ છીએ. તો એ નેગેટિવિટી આપણા ઘરમાં, આપણા જીવનમાં ના રહે, એના માટે આપણે આ શુદ્ધિના પ્રકારો બધા ફોલો કરીએ છીએ. કોઈને માટે આપણે નથી કરતા, પણ આપણા માટે જ કરીએ છીએ કે આપણે માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહેશું તો આપણા ધર્મને વ્યવસ્થિત સારી રીતે પાડી શકશું. હવે જેમ 10 વખત 15 વખત મેં વાતનો જવાબ દઈ દીધો છે, હજી પાછો દઈ દો, કેમ કે હું એકદમ શ્યોર છું કે હજી માણસો પૂછશે કે સૂતકમાં પાઠ થાય કે નહીં, રજસ્વલામાં પાઠ થાય કે નહીં. તો મારા વાલા લાસ્ટ ટાઈમ કહી દેજો, એકદમ કાન હળવા કરીને સાંભળી લેજો કે સૂતકમાં કે રજસ્વલામાં પુસ્તકે ના અડાય, પાઠે ના થાય, કઈ બીજું કોઈ વસ્તુ ના, દેવદર્શન એટલા માટે કહું છું કે ખાલી પુષ્ટિ માર્ગીઓને લાગુ નથી પડતું, સનાતન પદ્ધતિમાં. એટલે એવું નથી કે હવેલીએ ના જવાય પણ શંકરના મંદિરે જવાય, નહીં. સનાતન પદ્ધતિમાં કોઈ ભી પૂજાના સ્થળે રજસ્વલા સ્ત્રીએ જવું
ના જોઈએ. રસોડામાં અને આદિ તો ના જ જવું, એ તો ચોખ્ખું છે, એ કોઈને શીખવાડવાની જરૂર નથી. પણ અષ્ટાક્ષર મંત્ર સિવાય બીજું કાંઈ થઈ શકતું નથી, ના કાંઈ અડી શકાતું છે. પછી એમ ના કહેતા કે મોબાઈલમાં પુસ્તક હોય તો નહીં, એ બી ખોલી શકાતા નથી. ભલે ડિજિટલ ફોર્મમાં બી હોય તો બી નથી થઈ શકતું. પિંડરૂમાં એ છૂટ રહે છે. પિંડરૂમાં સૂતક કરતા થોડી એ છૂટ રહે છે. હવે મરણ આ શૌચ છે, કોઈ મરી ગયું એ પછીનું, એ 4 પ્રકારના છે. લખવું હોય તો લખી લેજો. 4 પ્રકારના મરણ આ શૌચ છે. એક સંપૂર્ણ, એટલે કે 7 પેઢીની અંદરનું હોય એ સંપૂર્ણ લાગે. જે મેં પેલા લખાવી દીધું, બ્રાહ્મણને 10 રાત્રિ, ક્ષત્રિયને 12, એ આખે આખું સંપૂર્ણ જે લાગે એ આખું. બીજું છે 3 રાત્રિનું. ત્રીજું છે પક્ષિણી. અને ચોથું છે 1 રાત્રિ. સંપૂર્ણ, 3 રાત્રિનું, પક્ષિણી અને 1 રાત્રિ. પક્ષિણી એટલે કે દિવસે મરણ થાય તો 2 દિવસ અને 1 રાત્રિ, અને રાત્રિમાં મરણ પામે તો 2 રાત્રિ ને 1 દિવસ, એને પક્ષિણી કહેવાય. દિવસે કોઈ વહી ગયું તો 2 દિવસ, એટલે કે ઈ આખો દિવસ, ઈ રાત, બીજો આખો દિવસ, ને રાતે ઓલું તારા જોઈને સ્નાન થાય સૂતક. અને રાતે કોઈ ગયું તો ઈ આખી રાત, બીજો આખો દિવસ, પછી ઈ આખી રાત, અને ત્રીજા દિવસે સવારે શુદ્ધ થાય. એ રીતે એને પક્ષિણી કહેવામાં. એટલે 1.5 દિવસ ટાઈપનું, 1.5 દિવસનું કહી શકો એને. 3 રાત્રિમાં તો ચોથે દિવસે શુદ્ધ થાય, અને 1 રાત્રિનું હોય એમાં બીજે દિવસે શુદ્ધ થાય. હવે મૂળ પુરુષ થી લઈને 7 પેઢી સુધી સપિંડ કહેવાય. એટલે કે એમાં પૂરું લાગે. આપણે કે 7 પેઢીની અંદરનું હોય તો એમાં પૂરું સૂતક લાગે, સંપૂર્ણ. એ સપિંડ કહેવાય. એમાં સંપૂર્ણ સૂતક લાગે 7 પેઢીમાં. 8 થી 14 પેઢીમાં સમાનોદક કહેવાય શાસ્ત્રીય ભાષામાં. એમાં 3 રાત્રિનું લાગે. અને 15 થી 21 પેઢીમાં સગોત્ર કહેવાય. એમાં 1 રાત્રિ. જેમ પિંડોની શરૂઆત જન્મ સમયથી થાય છે, એ જ રીતે સૂતકની શરૂઆત મૃત્યુકાળથી, એટલે કે જ્યારે જીવ, ઘણા એમ કે દાહ થાય પછી, નહીં, જ્યારે જીવ ગયો ત્યારથી સૂતક લાગુ. પછી દાહ ગમે ત્યારે થયો હોય, એનાથી મતલબ નથી. મરણ સૂતક જ્યારે જીવ ગયો એ જ સમયથી લાગુ પડી જાય છે. એકમાત્ર
અપવાદ એ છે કે કોઈ અગ્નિહોત્રી હોય, બ્રાહ્મણોમાં અગ્નિહોત્રી હોય, અગ્નિ હોમ નિત્ય કરતો હોય, તો એનું સૂતક છે એ દાહ થાય ત્યારથી ચાલુ થાય. પણ સામાન્ય રીતે જ્યારે જીવ જાય ત્યારથી જ સૂતક ચાલુ થઈ જાય છે. એવી જ રીતે મરણ ક્યારેય પણ થયું હોય 7 પેઢીમાં, પણ એ સાંભળવામાં આવે, જ્યારે સાંભળ્યું ત્યારથી જ લાગી ગયું, ત્યારબાદ કોઈ કર્મ કરવાનો નિષેધ લાગુ પડી જાય છે, એની પહેલા નહીં. આશૌચની સંપૂર્ણ નિવૃત્તિ તો 1 વર્ષે થાય છે. સ્ત્રીને પતિનું આશૌચ 1 વર્ષ રહેતું હોય એટલે ઘરના ઠાકોરજીને સેવા કરે, ભોગ ધરીને પ્રસાદ આદિ લઈ શકે. પણ ગુરુ ઘરની આજ્ઞા પ્રમાણે 1 વર્ષે પાછું શુદ્ધિનો પ્રકાર થાય, અપ્રસ આખી સેવાની બદલાય અને વ્રતનો ક્રમ આવે. ઠાકોરજીને પંચામૃત આદિ જે ગુરુ ઘરથી જે રીતની આજ્ઞા હોય એ પ્રમાણે એમાં ક્રમ કરવો. હવે સૂતકમાં દર્શન આમ તો થઈ જ ના શકે, સૂતકમાં સન્મુખ જવાની મનાઈ છે. પણ 2 સમય એવા છે સેવામાં, એક શૃંગાર અને ભોગ. આ ભોગના સમયમાં જ્યારે જારીજી પધારી જાય ભીતર ભરાવા માટે, જ્યારે જારીજી સન્મુખમાં બિરાજતા ના હોય ત્યારે સૂતકી 2 મિનિટ દર્શન કરી શકે. એ સિવાય આ 2 સમય સિવાય બીજા કોઈ સમયમાં દર્શન કરી શકતા નથી. આ 2 સમય એવા છે શૃંગાર અને ભોગના ક્રમમાં. જ્યારે જારીજી ભીતર પધારી જાય, ઠાકોરજી સન્મુખ ના હોય, ત્યારે એ દર્શન કરી શકે. પિંડરૂમાં દરેક સમયે દર્શન થઈ શકે. હવે બાળક જન્મીને મરણ પામે અથવા તો મરેલું જ જન્મે, તો જે સપિંડો હોય એટલે કે 7 પેઢી વાળા, એને સૂતક ના લાગે, માત્ર પિંડરું લાગે. 10 દિવસ પછી કે નામ પાડ્યા પહેલા બાળક મરણ પામે તો મા બાપને 3 રાત્રિનું સૂતક લાગે, અને સપિંડો જે હોય એ બધાને સ્નાન માત્ર લાગે. હવે હું ચેટ બોક્સ ઓપન કરું છું, પણ મારા વાલા વિષયને લગતા પ્રશ્ન. અને દંડવત પ્રણામથી બચશો. આશીર્વાદ છે બધાને ખૂબ. કેમ કે મોસ્ટ પ્રોબેબલી આપણો હવે આ પ્રોટોકોલ્સ ના 1 કે 2 લાસ્ટ છેલ્લા ક્લાસ છે, એટલે બીજું કઈ બી રહી ગયું હોય તો પૂછી લેજો, પછી નવો વિષય આપણે ચાલુ કરશું. હા, બાળક જન્મીને મૃત્યુ પામે અથવા તો મરેલું મૃત બાળક જન્મે તો 7 પેઢીમાં સૂતક નથી લાગતું, પણ પિંડરૂવત જ રહે છે. એવી જ રીતે નામ પાડ્યું હોય 10 દિવસ પછી કે નામ પાડ્યા પહેલા એમ બાળક મૃત્યુ પામે તો મા બાપને 3 રાત્રિનું સૂતક લાગે. બાકી બધાને સ્નાન માત્ર લાગે છે. કેટલી પેઢી છે એ કેમ ખબર પડે? હવે મારા વાલા, એ તો તમારે મૂળ પુરુષ થી ગરવું પડે. જેમ અમે જોઈએ તો મૂળ પુરુષ ગુસાઈજી ગણીએ તો પછી સાતલાલજી, એ રીતે એમ પેઢીઓ ગણાય. અને એમાં કનેક્શનમાં આવતા હોય એનું પૂરું લાગે, એનાથી બહાર આવતા હોય એનું 3 નું, ને એનાથી નીચે 15 થી ઉપર હોય
પછી સગોત્રમાં તો ખાલી એક રાત્રિ, અને જાતિમાં ખાલી સ્નાન માત્ર, એ રીતનો ક્રમ હોય છે. ઢગલો થઈ ગયો પ્રશ્નનો, ચાલો એક પછી એક લેતો જાઉં છું. ખરેખર શાસ્ત્ર નિયમ એવો છે કે ગુરુનું પણ સૂતક લાગે. કોઈ પાડતું હોય ના પાડતું હોય એ વાત જુદી છે, પણ ગુરુનું સૂતક પણ લાગતું હોય છે. પિંડરૂમાં એકબીજાને અડી શકાય. હા, પિંડરૂમાં એટલો લિનિયન્સી રે કે તમે સ્પર્શ આદિ કરી શકો, પણ કઈ ભીનું કે ચિકાસ વાળું કે કોઈ ફૂડ આઈટમ એ તમે આપ લે ના કરી શકો કે એવું અડી ના શકો. બીજું મેં કહ્યું ને, દીકરીની માને કેટલું પિંડરું, એ હું મારા વાલા આખું તમને એક એક વસ્તુ હું કેવા જઈશ તો બહુ લાંબુ લચક થશે. એટલે એ તો પુસ્તક તમને આસોચ નિર્ણયની શેર કરી દઈશ. પછી ટિપ્પણી જેવું ના કરતા. ટિપ્પણીમાં પડી થાય, નવી ટિપ્પણી આવી પછી પૂછવા પાછા અહીંયા જ આવે કે હે રથયાત્રા ક્યારે છે ભાઈ, ટિપ્પણી જોઈ લ્યો ને લઈ ગયા અર્થે અર્થે. તો પછી આમાં એવું ના કરતા. એ પુસ્તક હું તમને શેર કરી દઈશ સત્સંગ સેતુના બધા ગ્રુપમાં, આસોચ દર્પણનું. એમાં એક એક રિલેશન નું બધું લખ્યું છે કે ભાઈ આ વહી ગયું હોય તો આટલું લાગે, અહીંયા આ જન્મ થયો હોય, આમ થયો હોય તો આ લાગે. એ એક એક ડિટેલ તમને કહી દઈશ. સિમ્પલ ડિટેલ તમને જોતી હોય તો આખી જનરલ બંધુત્રય કહેવામાં આવે. બાંધવો એટલે ભાઈ ભાંડેડા. એના શાસ્ત્રમાં 3 પ્રકાર બતાવ્યા છે બંધુત્રય. એમાં પેલા ફઈ ના દીકરા, માસી ના દીકરા, મામા ના દીકરા, આ આત્મ બાંધવ કહેવાય. પછી પિતાની ફોઈના દીકરા, પિતાની માસીના દીકરા, પિતાના મામાના દીકરા, એ બધા પિતૃ બાંધવ કહેવાય. અને એવી જ રીતે માતાના એ માતૃ બાંધવ કહેવાય. આ બંધુત્રયમાંથી કોઈનું પણ મરણ થાય તો 1.5 રાત્રિનું સૂતક લાગે. પક્ષીણી જેને આપણે જોઈ ગયા. એવી જ રીતે ફઈની દીકરી, માસીની દીકરી, મામાની દીકરી વિવાહિત હોય તો 1 દિવસનું, ને અવિવાહિત હોય તો 1.5 દિવસ. પક્ષી. બાકી તો આપણે અહીંયા મારા વાલા સંબંધોના ઢગલા છે, તો એક એક વસ્તુ હું કહીશ તો એમાં આખું એ લખાવાનો મતલબ એ નથી, કેમ કે આમે હું શેર કરવાનો છું, તો એ તમે વ્યવસ્થિત એમાં જોઈ. ન સાંભળી શકાય મારા વાલા, મેં પેલા જ કહી દીધું. બ્રહ્મચારીને આપણે ત્યાં નિયમ એવો છે કે સૂતક પિંડરું ગ્રહસ્થને લાગે છે, બ્રહ્મચારીને સ્નાન માત્ર લાગે છે. બ્રહ્મચારીને સૂતક નથી લાગતું, એને ખાલી સ્નાન માત્ર. કદાચી કોઈનું સાંભળે, જેમ અત્યારે અમને જો કોઈ સૂતક આવ્યું સપોઝ, તો લાલનને સ્નાન માત્ર લાગે, એમને સૂતક નથી લાગતું. એ બધું સેવા આદિ પહોંચી શકે છે, પણ અમારે સિવાય કે 7 પેઢીમાં હોય, બાકી બ્રહ્મચારીને સૂતક નથી લાગતું. જો બ્રહ્મ સંબંધ શૂદ્રએ લીધું હોય કે બ્રાહ્મણે લીધું હોય કે વૈશ્યએ લીધું હોય, હજી વૈષ્ણવત્વમ હિ સહજમ તો નથી આવ્યું ને મારા વાલા. આપણે એમ કહીએ કે પંચમ વર્ણ વૈષ્ણવ, એને આમાં વર્ણ સિસ્ટમ કેમ લાગુ પડે? પણ એક વાત સમજો, તમે પૂછો છો કે શૂદ્રએ બ્રહ્મ સંબંધ લીધું. બ્રહ્મ સંબંધ શૂદ્રએ લીધું હોય કે વૈશ્ય કે બ્રાહ્મણે, એને પાળવાનું તો જ્યાં સુધી યાવત દેહાભિમાન, જ્યાં સુધી દેહનો ભાન છે, જ્યાં સુધી નાતને
અહંકાર પેલા છે, વૈષ્ણવતાની પેલા, બધું લાગુ પડે છે. એને શાસ્ત્ર પ્રમાણે એ પાળવું જોઈએ. સૂતક નિવૃત્ત થાય પછી આપણે ત્યાં વ્રતનો ક્રમ હોય છે. એ વ્રત કરીને પછી સેવા નો ક્રમ કરી શકે છે, શુદ્ધિ કરીને જનોય કંઠી આદિ બદલી અને વર્ણ પ્રમાણે બ્રાહ્મણ હોય તો જનોય કંઠી બદલીને, બાકી એમને કંઠી બદલીને શુદ્ધ થઈને પછી આપણે સેવામાં જઈ શકીએ છીએ. हाँ, 11वो दिन ब्राह्मण को 10 दिन को लगे तो प्रभु की सेवा वो 12वें दिन सु कर सके. 11वो दिन पिंडरुवत होवे, वहां में वो व्रत करे और 12वें दिन सु सेवा में जा सके. કોઈના ઉઠમણામાં જાય તો કંઠી બદલવી જોઈએ. હા, બદલવી જોઈએ. આપણું બોડી આપણે ડેથ પછી ડોનેટ કરી શકીએ. એ એક બહુ વિચારનો વિષય છે. અને તમે પ્રશ્ન પૂછ્યો છે તો એનો આપણા શાસ્ત્રોમાં કે આપણી રીતે એનો શું મહાત્મ્ય છે, કે આપણે કરી શકીએ કે નહીં. થેન્ક યુ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, તો એનો વિચાર આપણે જરૂરથી નેક્સ્ટ ક્લાસમાં કરશું. હા, એ બધા અલગ અલગ રિલેશન્સ નું જે કઈ લાગુ પડે છે એ તો તમને આખી હું પુસ્તક જ શેર કરીશ, એટલે એમાં તમે બધાનું જોઈ શકશો. ચાહે પિયર સાઈડ નું હોય, માતૃપક્ષ નું હોય, પિતૃપક્ષ નું હોય, એ બધી લિસ્ટ આપને અવેલેબલ થઈ જશે. ગુરુ ને શિષ્ય નું સૂતક ના લાગે. જોવો, આપણે અહીંયા એક તો તકલીફ મોટી છે સંપ્રદાયમાં, કે ઓલું છે ને, ગામડામાં પેલા બહુ ડોક્ટરો ના રહેતા, તો ક્યારેક ક્યારેક આવતા. પછી ઓલો ડોક્ટર ભેગો એક કમ્પાઉન્ડર જેવો હોય ને, એ પછી લીલી પીળી ઠોયકે રાખતો. જે આવે એને લીલી પીળી. થોડાક દી 2-5 દી ડોક્ટર પાસે રહીને જોઈ લઈએ કે કઈ બીમારીમાં કેવા કલર ની દે છે. કેમિકલ આરે તો એને લેવા દેવા ના હોય, એવો કઈ ભણેલો હોય નહીં. એટલે એ ખાલી જોઈને શીખી જાય કે અચ્છા આ પેટનો દુખાવો છે તો ડોક્ટર લાલ દીએ છે, તાવનું આવે તો લીલી દીએ છે, પીળી દીએ છે. પછી એમનું એમ ગામડામાં હાઈલે રાખે. કમ્પાઉન્ડર જ બધાના ઈલાજ કઈરે રાખે. પછી લાગે તો તીર, નકર તુક્કો. તો આપણા સંપ્રદાયમાં મારા વાલા એ જ ઉપાધિ છે કે કમ્પાઉન્ડર બહુ થઈ ગયા છે. તે પોતાની રીતે લીલી પીળી ઠોયકે રાખે. કોકને લાગુ પડી જાય તો એ કે ઓહો જે હો પભ કરીને ઊંચા ચડાવી દે. પછી કે ના આ તો આમ ઘણા કેતા હોય કે બાલક કોને કહેવાય, તો બાલક કહેવાય. બાલક તો કે આપણે આપણી રીતે સમજીને હાલવાનું. એટલે અમને આમ સાઈડમાં મૂકી દઈએ બાલક બાલક કરીને, એ તો નાના બાલક કહેવાય. બાલક તો ઘણું બધું બોલે, બધું કઈ કરવાનું ના હોય, એ તો આપણે આપણી રીતે સમજીને કરવાનું. એટલે એ અમને ખબર છે બધી, આવું બધું હાલતું હોય. તો મારા વાલા એટલે પછી બધા પોતપોતાની રીતે ઓલું ઘોડા વહી હલાવે. કે કમ્પાઉન્ડર શીખી ગયો હોય એટલે એમ કે ના આમાં લીલી જ આવે, આમાં લાલ જ આવે. એવી રીતે ઠોયકે રાખે કે હા ના આ પાઠ તો થઈ શકે, મનમાં બોલી શકાય, ઉચ્ચારણ ના કરી શકાય. પણ મારા વાલા એ વસ્તુ તો મેં પેલા ભી કહી દીધી કે નિયમો ક્યારે લાગુ પડે કે જ્યારે તમે ઉચ્ચારણ કરો છો તો શબ્દથી તમે એ સ્વરૂપ ઊભું કરવું. અને યુ કાન્ટ ડુ ધેટ ઇન સૂતક. તમે નથી કરી શકતા સૂતકમાં. એટલે ક્યારેક ઓલું બાય ડિફોલ્ટ આપણા મનમાં થતું હોય, કેમ કે નાનપણથી આપણે ઓલામાં મોટા થયા છીએ.
તો અષ્ટાક્ષર બધા પાઠ જે નિત્ય નિયમનું કરતા હોય તો મનમાં બી ક્યારેક ચાલુ થઈ જતું હોય છે. ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, એ જુદી વસ્તુ છે. પણ ઉચ્ચારણ જ્યારે તમે કરો છો તો સર્ટેન ક્રાઇટેરિયા અપ્લાઈઝ, કંઈક નિયમો ત્યાં લાગુ પડે છે. એટલે આપણે ત્યાં તો અષ્ટાક્ષરનો ક્રમ અમે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સૂતકમાં કે રજસ્વલામાં એ થઈ શકે. હા, પિંડરૂમાં એ છૂટછાટ મળે કે સત્સંગમાં બેસી શકો, કીર્તન કરી શકો, પિંડરૂમાં દર્શન કરી શકો, એ બધું. પણ સૂતક અને રજસ્વલામાં એ થતું નથી. મનમાં થઈ જાય, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એ જુદી વસ્તુ છે. ત્યાં તમે ઉચ્ચારણ નથી કરતા. મહાપ્રભુજી નહીં, ગુસાઈજી કેમ નહીં? મૂળ પુરુષ એટલે એ રીતે ગણવામાં આવે કે જ્યાંથી લાઈનમાં પાટા પડ્યા હોય એ રીતે. એટલે ગુસાઈજી જેમ અમે છઠ્ઠા લાલજી માં આવીએ, ગુસાઈજી પછી સાતલાલજી થી આખી વંશાવલી વિસ્તૃત થઈ ને, એ રીતે. હા, એટલે જોવો, આમાં એવું છે કે જેમને 12 રાત્રિનું છે તો એ 13મા દિવસે પિંડૃવત પાળે અને ઉપવાસ કરે. જેમને 15 રાત્રિનું છે એ 16મા દિવસે ઉપવાસ કરીને 17મા દિવસે, એ રીતે. કુટુંબ ના હોય પણ રિલેટિવ ને ત્યાં કોઈ શ્રીજી ચરણ પામે ને આપણે ત્યાં ગયા હોય, ડિપેન્ડ્સ. હવે જ્યારે મરણ થયું છે ત્યારે જ તમે ગયા છો અને ડેડ બોડી અહીંયા છે તો તમને તારા સૂતક લાગુ પડે અને જનોઈ કંઠી બી બદલવાના થાય. પણ એમને બેસવા ગયા છો તો શુદ્ધિનો પ્રકાર, ત્યાં સૂતક નથી લાગુ પડતું, સ્નાન માત્ર લાગુ પડે છે, શુદ્ધિનો પ્રકાર થાય. મરણ બાદ 16 દિવસ પછી ખબર પડે તો સૂતક આખું પાડવું પડે. 7 પેઢીનું હોય તો મારા વાલા એમાં એ નિયમ છે કે અમુક રાત્રિ તો એની પાડવી જ પડે. કદાચ તમે આખું તમે સ્કીપ ન કરી શકો. જે સંપૂર્ણ, મેં કહ્યું ને પેલું 4 માંથી પેલું જે સંપૂર્ણ છે ને, એમાં તો તમારે અમુક રાત્રિ પાડવાનો નિયમ છે કે પાડવી જ પડે. એમાં આખું સાંભળા વગર કાઢી નાખો ને પછી એમ કયો કે હવે ના લાગે, એવું નથી. કદાચ આખું પૂરું થઈ ગયું ને તમે સાંભળ્યું જ નહીં ને પછી સાંભળવામાં આવ્યું તો તમારે પછી 16 દિવસ પાડવાનું. એ રીતનો ક્રમ છે મારા વાલા. હા, એ તો સ્વાભાવિક છે. બ્રહ્મચારી ના લાગે, પણ હવે એક ઘરમાં, અમારે તો અહીંયા જેમ અમારે ઘણા વૈષ્ણવ ઘરોમાં પણ એક આખો જુદો ક્રમ હોય છે. સેવાનો ક્રમ આખો જુદો હોય અને એવી વ્યવસ્થા બી હોય છે કે અલગથી ઘણા વૈષ્ણવો એ બી એવી વ્યવસ્થા ઉભી કરેલી હોય છે કે સૂતક વાળાને સ્પર્શી કે કઈ ના થાય ને અલગ રહી શકે. પણ હવે એ જ ઘરમાં રહેતા હોય ને અહીંયા ભેગા જ ખાતા હોય તો પછી બ્રહ્મચારી વાળો નિયમ બી ત્યાં લાગુ પડતો નથી. તો બ્રહ્મચારી નહીં લાગે. ક્યારે ના લાગે કે જ્યારે એક રસોડે ખાવાનું ના હોય. નોર્મલી તો એવું છે, હવે આ બધું બદલી ગયું છે મારા વાલા. અમે તો સ્મશાને ભજીયા ઉલારતા હોય. પણ નોર્મલી એવું છે કે જે ઘરમાં મરણ થયું હોય ને અને જ્યાં દીવો રાખે, આપણે ક્રિયામાં દીવો રાખે ને, આપણે ત્યાં એ માનવામાં આવે છે કે 12મા 13માની ક્રિયા સુધી બારમા તેરમાની ક્રિયા સુધી જીવ ત્યાં દીવા સ્વરૂપે હોય છે. પછી મંત્ર દાહ દેવામાં આવે ત્યારબાદ જીવ એ સ્થાન છોડીને જાય છે. તો મારા વાલા,
એક વાત હું અહીં ક્લિયર કરી દેવા માંગુ છું કે હું એટલે આપણે ત્યાં એ દીવો જ્યાં સુધી હોય ને, સનાતનમાં નિયમ એવો છે કે ત્યાં સુધી એ ઘરમાં ચૂલો ના પેટ, એટલે એની રસોઈ બીજે થાય, અલગ થાય. જો કે હળદર ને નમક વગરની હોય એ પ્રકાર, એને અમારે અહીંયા કડવાની રસોઈ કહેવામાં આવે. તો હવે તો એ કઈ ફોલો થતું નથી, આ તો જે નિયમ છે એ કહું છું. એટલે હવે તો સ્મશાને ચા પાણી ગાંઠિયા ને ભજીયા ને એ બધું ચાલતું હોય છે. પણ નિયમ એવો છે કે ખરેખર ત્યાં રસોઈ ઘરમાં થાય જ. ત્યાં મરણ થઈ ગયું હોય ને ત્યાં સૂતકના દિવસોમાં બીજી અગ્નિ પ્રગટે નહીં, ઇન શોર્ટ. પણ હવે આવું હોય, ભલે બ્રહ્મચારી હોય પણ જો ભેગા જ રહેતા હોય, બ્રહ્મચારી મીન્સ જેના વિવાહ નથી થયા, એ બ્રહ્મચારી. જો કે બ્રહ્મચારીની ડેફિનેશન બહુ મોટી છે, પણ આપણી ટૂંકી બુદ્ધિથી આપણે એટલું જ સમજીએ કે પરણો ના હોય એ બ્રહ્મચારી. બ્રહ્મચારી એટલે કે જે બ્રહ્મમાં ચરણ કરવા વાળો છે, જે વિદ્યાભ્યાસ કરે છે, જેનું અત્યારે ટોટલ ફોકસ એ વેદ નું અધ્યયન કરવામાં જ છે, જે બ્રહ્મનું ચરણ કરે છે, એ બ્રહ્મચારી. કેમ કે લગ્ન પછી ભણવા લાયક ના રહીએ માણસ, એટલે જે રીતનું ભણતર વેદનું અધ્યયન કરતો હોય એને બ્રહ્મચારી. હવે આપણા અત્યારના સમયમાં આપણી ડેફિનેશન એવી થઈ ગઈ કે હજી પરણો ના હોય તો એ બ્રહ્મચારી, પરણી ગયો હોય તો ગ્રહસ્થ. ટૂંકામાં એટલું સમજો. કેશ ઉતરાવા પડે, હા વપન લાગુ પડે. મને તો એ સમજાતું નથી કે માણસો ખરેખર આપણો જે શોક હોય ને, એ શાસ્ત્ર એમ કે છે કે કેશમાં હોય, એટલે વપન થી જ શુદ્ધિ છે. હવે આજે એટલું બધે એક્સ્ટ્રીમમાં વહી ગયું છે, કોઈ કઈ કરાવે જ નહીં ને કોઈ કરાવે તો ઘરના જેટલા નાના છોકરાઓથી બધાને મુંડાવી નાખે. તો આખું સમજાતું જ નથી કે ક્યાં કરવું જોઈએ ને ક્યાં ખરેખર ન કરવાનું હોય ત્યાં બી વપન કરો તો એ અશુભ છે, એ બી ખોટું છે. જ્યાં લાગુ પડતું હોય ત્યાં જ પડે. એટલે ગુરુ, માતા પિતા, સાસુ સસરા, આપણાથી જે મોટા હોય, મોટી, અને એ વપન પણ કોને લાગુ પડે સાત પેઢીમાં પણ, કે જેને ઉપર પિતા બિરાજતા નથી. જેના ઉપર પિતા બિરાજતા હોય એને વપન નથી આવતું, પણ જેના પિતા બિરાજતા નથી એને વપન આવે છે, એને વપન કરાવવું જોઈએ. તો કેશ ઉતરાવા પડે. ઘરની ખેતી છે પાછી ઉગી જશે, એવા માણસો શું કામ એટેચ થઈ જાય છે વાળથી, આઈ ડોન્ટ નો, મને સમજાતું નથી. ખરેખર શુદ્ધિ છે આપણા માટે, પણ ઓલું કોઈ મરી ગયું એના કરતા પોતાના લુક્સ નો માણસને વધારે ઉપાધિ હોય છે. એ કેટલીક આશ્ચર્યની વાત છે. ભાઈ કરાવી નાખો પણ શું ફેર પડે, 2 મહિનામાં પાછા આવી જાય. તો વસ્તુ એ છે કે કેસ ઉતરાવવા જોઈએ, જ્યાં લાગુ પડતું હોય વપન ત્યાં કરાવવું જોઈએ. એ આપણી શુદ્ધિ છે. અધરવાઈઝ આપણે એ અશુદ્ધિ આપણા ઘરમાં લઈ આવીએ છીએ. પિંડરું કેટલા દિવસનું લાગે? સેમ. ચાલો, મારો જવાબ દઈ દીધો છે. ઓકે, થેન્ક યુ. You don't have to buy this book. I will share with you free of cost. Don't worry. ક્યાંયથી તમારે ખરીદવાની જરૂર નથી, મફતમાં હું તમને શેર કરી દઈશ ગ્રુપમાં. એટલે ચિંતા નહીં કરો, 1 રૂપિયો ખર્ચવાનો નથી. હા, ચોથા દિવસે 3 રાત્રિ પૂરી રજસ્વલા ચોથા દિવસે નિવૃત્ત થાય. ને એમાં મેં લાસ્ટ ક્લાસમાં બી કહી દીધું હતું કે આપણે અહીંયા 12 વાગ્યા વાળો ક્રમ નથી. આપણે સૂર્યાસ્ત થી સૂર્યોદય ની ગણના થાય.
એટલે કોઈ એમ કેતું હોય કે ત્રીજા દિવસે રાતે 12 વાગ્યા પછી નાઈને શુદ્ધ થઈ જાવ, નહીં, એવી રીતે નથી મારા વાલા. મોડા સમાચાર આપીએ તો હા, જો હવે આમાં બે વસ્તુ, એક તો ઠાકોરજી નું નામ લઈને ના સાંભળવું, અને ખરેખર ઠાકોરજીની સેવા માટે જ ના સાંભળવું. આ બે ક્રમ છે આમાં. સૂતક કોઈનું આવ્યું, સમજો સપોઝ કોઈ ગયું આપણી 7 પેઢીમાં, હવે આપણે એમ કહીએ કે અમારે ખરેખર આપણે ખબર ના હોય ઘરમાં કયું સ્વરૂપ બિરાજ. આવા કેસે હું બતાવું તમને, ખબર ના હોય આપણે ઘરમાં કયું સ્વરૂપ, કોઈ દી મંદિર બાજુ ફટકતોય ના હોય, કદાચ ઠાકોરજી કોક દી જોઈ જાય તો એને એમ થાય કે ઓહો આ ઘરમાં રહીએ છે, આટલા વર્ષે દેખાણો નહીં. તો એવું હોય, પણ સૂતક આવે ને તો એ ભાઈ તરત એક ક્ષણમાં આમ પભ થઈ જાય કે અરે અમારે તો સેવા બિરાજે છે, અમારે ના સંભળાય, અમને કેતા નહીં ભાઈ, ત્યારે સેવા યાદ આવી ગઈ. તો એક તો ઠાકોરજી નું નામ લઈને ના પાડવું એ બહુ ખોટી વસ્તુ છે, પાડવું જોઈએ. પણ ખરેખર જેન્યુઅનલી, ને ઘણા ઘરોમાં આપણે પુષ્ટિ માર્ગીય ચાહે આચાર્યોના વૈષ્ણવના હોય તો જેન્યુઅનલી જેમને સેવામાં તકલીફ છે તો ત્યાં એ લોકો એ રીતનો ક્રમ રાખતા હોય કે એમને લેટ સમાચાર આપે, જેથી સેવાના ક્રમમાં કઈ ઘરના બીજા બધા સૂતકમાં આવી જાય, પણ એ જે સેવા વાળું વ્યક્તિ હોય એ ના સાંભળે. ઈ પણ ત્યારે જ શક્ય છે કે જ્યારે 7 પેઢીમાં કોઈ બીજા ઘરમાં, બીજા ગામમાં કે બીજે ક્યાંય થયું હોય. ઘરમાં જ થયું હોય તો એ શક્ય જ નથી એ વસ્તુ, સમજ્યા? તો આમાં બે ટાઈપની વસ્તુ છે, એક તો છટકબારી ને એક જેન્યુઅન, સાચે જ સેવા માટે રહેવું હોય. આપણે કઈ યાત્રાએ જાય ને કોઈ એક્સપેક્ટેડ ડેથ હોય, એક્સપેક્ટેડ એટલે હું એમ સમજુ છું કે કોઈ જવાની તૈયારી હોય, તો આપણે એમ કહીએ કે ન્યૂઝ ના આપતા એ બરાબર છે. હા, તો મેં એ જ કીધું ને કે જેન્યુઅનલી સેવા કરવા માટે આપણે એમ કેતા હોય તો બરાબર છે, પણ સેવાના નામે કે યાત્રાના નામે ખાલી છટકબારી માટે એવું કરતા હોય તો એ બરાબર નથી. ને 7 પેઢીમાં એ અમુક રાત્રિ તો આપણે પાળવી જ પડે, આખું તમે સ્કીપ કરી ન શકો. અને એક્સપેક્ટેડ ડેથમાં તો એવું છે કે એક્સપેક્ટેડ ઘણા કરતા હોય કે હવે બાપા જાય, બાપા, ઘણા તો અમને એમ કે હવે આશીર્વાદ દ્યો કે વહી જાય. હવે એવા કોઈ આશીર્વાદ દે? હા, ઘણા એવી રીતે અમને કેતા હોય કે આપને એટલે જ પધરાવ્યા કે આશીર્વાદ દ્યો કે વહી જાય. ભાઈ, કોકને વહી જવા માટે અમને પધરાવ્યા. તો આવી બધી ઉપાધિ છે મારા વાલા. જય હો શ્રી મદન મોહનલાલ પ્યારે. બહુ વર્ષો પહેલા મારે તાલાળા બાજુ કોઈ ગામડામાં, હવે એ બળેતાજી ના સેવક હશે બાપા, તો એમના છોકરાઓને થઈ જાય, મનોરથ થઈ જાય તો આપ પધારો. આ ભલે, વાંધો નહીં. ત્યાં ગયા ને હાવ જવાની સ્થિતિ જેવું જોઈને આપણે અંદાજો એક્સપેક્ટેડ, તમે જેમ કહ્યું ને એમ આપણે કરી શકીએ એક્સપેક્ટ કે હવે વધીને અઠવાડિયું એમ. ઈ પછી 8 વર્ષ જીવા બાપા. હું દર વર્ષે મારે વાત થતી, હું દર વર્ષે પૂછતો કે છે કે ગયા, કે ના હજી તો બેઠા છે. તો હવે આપણે કેમ પાકું કરી શકીએ? ત્યારે એ ઘરના બધા તૈયારીમાં જ હતા કે આપ આવો, બસ હવે 4-5 દિનનો ખેલ છે. પછી 8 વર્ષ ખેંચ્યા બાપા. તો હવે આપણા હાથમાં તો છે નહીં, જન્મ કે મૃત્યુ હોય તો પ્રભુના હાથમાં છે. તો એવું છે, પણ સેવા માટે કે અલૌકિક માટે એ પ્રકારનો વ્યવહાર આપણે જોયો છે ને ચાલતો હોય છે કે એ એક સદસ્ય ના સાંભળે, કે જે જાણકાર વ્યક્તિ હોય ને ખ્યાલ હોય કે ના આમના ઘરે સેવા બિરાજે છે, તો એમને સમાચાર ના આપે સીધા. હવે તો જો કે ઉપાધિ એવી થઈ ગઈ છે કે સીધું FB માં, WhatsApp માં
બધે આવી જાય છે. તો એ સોશિયલ મીડિયા થી એ તકલીફ થઈ જાય છે. મારે પોતાને 2 વખત ક્લાસમાં સૂતક લાગી ગયું, કેમ કે આમાં માણસો ચેટબોક્સમાં એ બીક થી અમે ઘણી વખત ચેટબોક્સ બંધ રાખતા હોય કે અહીંયા સીધું. હવે ઓમ નોર્મલ દિવસોમાં તો વાંધો નહીં, ઘરના બીજા હોય ને પહોંચાઈ જાય, સેવાને થઈ જાય. પણ ઉત્સવના દિવસો હોય અને જો કોઈ આમ ક્લાસમાં જ લગાડી દે મારા વાલા, તો પછી અમારે તો બહુ ઉપાધિ થઈ જાય મોટી. તો મારે 2 વખત એવું થઈ ગયું છે. આપણા સત્સંગ સેતુના ક્લાસમાં જ મને સૂતક ચેટબોક્સ માંથી લગાડી દીધું. એટલે મારે પછી જ્યાં પહોંચ્યા ત્યાંથી જ બંધ કરી દેવું પડ્યું, ક્લાસ પૂરો કરી દેવો પડ્યો. શું થાય, શું થઈ શકે? હા, રજસ્વલામાં પ્રસાદ આદિ લઈ શકાય છે. ત્રીજે દિવસે વ્રતનો ક્રમ નોર્મલી હોય છે. કોઈ કરતા ના કરતા હોય વાત જુદી છે. જેના લગ્ન થયા હોય પણ પછી છૂટા થયા હોય એને બ્રહ્મચારી કહેવાય? ના કહેવાય. કેમ કે આપણે અહીંયા છૂટા તો તમે કાગળ ઉપર થયા છો. શાસ્ત્રોક્ત રીતે તો આપણે અહીંયા છૂટાનો કોન્સેપ્ટ જ નથી. શાસ્ત્રમાં ક્યાંય વિધિ તમને કોઈ ગોર બાપાને પૂછજો કે કઈ છે ડિવોર્સ ની કોઈ વિધિ છે શાસ્ત્રમાં? નથી. આપણે અહીં કોન્સેપ્ટ જ નથી. તો પછી એને બ્રહ્મચારી કેવી રીતે કહેવાય? ઉલટાનું, ભલે છૂટા થયા છો એ લીગલી થયા છો કાગળ ઉપર, આંબેડકર સ્મૃતિને હિસાબે, કોન્સ્ટિટ્યુશન ને હિસાબે, શાસ્ત્ર ને હિસાબે નહીં. એટલે ભલે ને આમ છૂટા થઈ ગયા તો એકબીજાનું સૂતક પિંડરું તો લાગે જ. એ સમજવું જોઈએ. કેમ કે ઓલું કોન્સ્ટિટ્યુશન ને એક દેશના જે માળખું છે, કોન્સ્ટિટ્યુશન છે, એ દેશના કાયદાને હિસાબે તમે છૂટા થયા છો. શાસ્ત્રોક્ત રીતિથી કોઈ વિધિથી નથી થયા. સમજ્યા? અને શાસ્ત્રમાં એવું કઈ છે બી નહીં. આપણે ત્યાં છૂટાનો કોઈ કોન્સેપ્ટ જ નથી. તો એ પ્રશ્ન જ નથી આવતો. હા, ખબર ના પડી હોય તો સેવા કરી જ શકે ને. જેમ અત્યારે મેં કહ્યું ને કે જ્યારથી જાણ થઈ ગઈ કે આ વ્યક્તિ ગયું, એ જ ક્ષણથી સૂતક લાગી ગયું. પણ જાણ નથી થઈ તો કરી શકે. હું થોડું યુટ્યુબ બી જોઈ લઉં. યુટ્યુબ વાળાને એમ લાગશે કે ઝૂમ જ જોવે છે બીજું. આચમનનું જલ લેવાય કે સેવા પ્રકારનો પ્રશ્ન છે. પણ આચમનનું જલ સેવા કરતા લઈ શકે અને બાકી ઝાડ પાનમાં પધરાવવાનો ક્રમ. સૂતકમાં 11 રેવાય ના? સૂતકમાં મતલબ જ નથી ને, 11 નો કોઈ મતલબ નથી. सूतक निवृत्ति के बाद भी कंठी बदलनी चाहिए। हाँ, सूतक निवृत्त अपनो होय और अपन स्नान करे तब जनो कंठी आदि अपन बदले हैं। હા, 7 પેઢીમાં કોઈ વયું જાય પણ જાણ ના કરે અથવા તો બહાર ગામ રહેતા હોય ને ખબર ના હોય તો શું કરવું જોઈએ? જેમ મેં કહ્યું કે હવે તો એ બધું બહુ ટૂંકું થઈ ગયું સંસાર. હવે તો લંડનમાં કઈક થયું હોય તો આપણને બીજી ક્ષણે FB માં અહીંયા દેખાય. એટલે એ એક ઉપાધિ સોશિયલ મીડિયાની હવે વધી ગઈ કે જેને બધું ટૂંકું કરી દીધું છે. પણ એમાં જેમ મેં કહ્યું કે 7 પેઢીમાં છેલ્લી રાત્રિ, એક દિવસ એક રાત્રિ તો પાળવી જ પડે. સેવા માટે ભી કદાચ ન સાંભળ્યું હોય એને પણ છેલ્લું તો પાળવું જ પડે. જો એ ના પાળે અને પછી ખબર પડે તો આખું સૂતક લાગે. એટલે એને તમે સ્કીપ કરી શકતા નથી પૂરી રીતે.
ઠાકોરજી પધરાવી ના શકાય તો શું કરવું? તો વ્યવસ્થા કરવી, અત્યારથી કરવા માંડો, કોક એક્સપેક્ટેડ હોય તો. બાકી ગુરુ ઘરે પધરાવી શકો હવેલીમાં, કે કોઈ વૈષ્ણવ એવો સેવા વાળો હોય એની સાથે તમે એ રીતે એડજસ્ટમેન્ટ કરી શકો. જો પેલા એ નિયમ હતો, હવે એ ફોલો કોઈ કરતું નથી ને થતું નથી. બાકી સ્ત્રીઓ ભી પેલા પતિ જો જાય તો કેશ ઉતરાવતા, વાળ ઉતરાવતા, પણ હવે ઘણા વર્ષોથી એ વસ્તુ બંધ થઈ ગઈ છે, નથી થતું. પરિવારમાં સાથે રહેતા હોય અને વહુ ને દીકરી પાળતા ના હોય તો સાસુથી સેવા થાય, અષ્ટાક્ષર કરાય, કે ભગવાન સદબુદ્ધિ આપે ને સેવા જેવો માહોલ થાય, શુદ્ધિ થાય, એવી વિનંતી કરવી. કેમ કે આઈ ડોન્ટ થિંક કે કોઈ બાલક એમાં પુષ્ટાવાની હા પાડે. તો જો ઘરમાં પડાતું ના હોય અને મનમાં સેવાનો ઈચ્છા હોય તો અષ્ટાક્ષર કરો, મનોરથ પ્રબલ થશે એટલું જલ્દી ઠાકોરજી અનુકૂળતા કરશે. પણ ત્યાં સુધી પધરાવવાની ઉતાવળ ના કરાય. આપણા સ્વાર્થ માટે ઠાકોરજીને શ્રમ દેવો યોગ્ય નથી. વિદેશમાં પણ સૂતક લાગે. મારા વાલા, વિદેશમાં માણસો જન્મે છે ને મરે છે. અહીંયા મરતા ના હોય તો ના લાગે, પણ મરે તો યાય છે. તો સૂતક તો યાય લાગે. આપણે ત્યાં મેં કીધું ને, સૂતકમાં પ્રસાદે નથી. વ્રત શું કામ કરીએ છીએ? વ્રત એટલા માટે જ કરીએ છીએ કે આટલા દિવસ આપણે કડવાનું ખાધું અને એ અશુદ્ધિ અસમર્પિત ગયું, એટલે વ્રત કરીએ છીએ ને એ બધી શુદ્ધિ કરીને પછી આપણે પ્રભુ પ્રસાદી થી વ્રત તોડીએ છીએ. તો પક્ષીની મીન્સ કે 1.5 દિવસ, એટલે કે રાતે મૃત્યુ થયું હોય તો 2 રાત ને 1 દી, અને દિવસે મૃત્યુ થયું હોય તો 1 રાત ને 2 દિવસ, એ રીતે. એટલે 1.5 જેવું થાય. ટૂંકમાં દિવસે મહિરા સમજો તો ઈ આખો દિવસ, ઈ રાત, અને બીજો આખો દિવસ, પછી શુદ્ધિ થાય. રાત્રે કોક નું મૃત્યુ થયું તો ઈ આખી રાત, આખો દિવસ, અને બીજી આખી રાત, ને પછી બીજા દિવસે શુદ્ધિ થાય. એમ 1.5 દિવસનો ક્રમ રહ્યો. હા, ઓલરાઈટ, થેન્ક યુ. વાહ, મારા જવાબ દઈ દે છે સ્ટુડન્ટ, બહુ સરસ. મેં વાંચ્યું નહીં, બાકી હું કહી દે નીચે વાંચી લ્યો. હા હા હા, આપણે એનો વિચાર કરશું જરૂરથી. એ પ્રશ્ન જે આવ્યો છે ઓર્ગન ડોનેટ કરવાનો, આપણે એનો વિચાર કરશું જરૂરથી, કે આપણા શાસ્ત્ર એના માટે શું કહે છે. What about sister and brother-in-law passes away? Can this affect us? Please read the book when I share it. અચ્છા, એ બી જવાબ દઈ દીધો છે. થેન્ક યુ. અવિવાહિત દીકરીનું તો લાગે, પૂરું લાગે. જે શ્રી આપણે ખબર છે કે કોઈને સૂતક છે, પણ તેના ઘરના લોકોને તેમને ન કીધું હોય, પણ આપણે તેનાથી અડી જાય તો સ્નાન લાગે.
સૂતકમાં પહેરેલા વસ્ત્ર સૂતક ઉતર્યા પછી પહેરી શકાય? હા, જો સૂતકના વસ્ત્ર પહેરી પાછા રીયુઝ થઈ શકે ધોવાઈને, પણ જે વસ્ત્રો આપણે સ્મશાનમાં પહેર્યા હોય ને, કોઈના દાહ ક્રિયામાં ગયા હોય ને ત્યાં જે વસ્ત્રો પહેર્યા હોય એ આપણે ત્યાં પછી નાવાનું હોય ને ત્યાં જ છોડીને આવીએ છીએ. એ વસ્ત્રો પાછા આપણે ઉપયોગમાં નથી લેતા. હા હા, સ્નાન લાગે એટલે કંઠી ભી બદલાવાનું. સૂતક વાળા નડી જાવ તો ડિવોર્સ પછી સેકન્ડ મેરેજ કરે તો આગળનાનું સૂતક લાગે. મેં હમણાં જ કીધું કે આપણે શાસ્ત્રમાં તો ડિવોર્સ જેવું કઈ છે નહીં. તમે ખાલી કાગળ ઉપર જુદા થયા છો. શાસ્ત્રની રીતે તો તમે હજી પરણેલા જ છો. શાસ્ત્રની દ્રષ્ટિએ તમે વિવાહિત જ કહેવાઓ. લીગલી ભલે તમે ડિવોર્સ FB માં ભલે લખી દો સિંગલ, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ યુ આર મેરીડ. કેમ કે એમાં એવું કઈ છે જ નહીં છૂટાનું. કોઈ એવી વિધિ એ નથી કે કોન્સેપ્ટ જ નથી. તો સ્વાભાવિક છે સૂતક લાગે. જે દંડવત અધિક માસમાં સખડી ભોગ ધરાવી શકાય. આ સેવા પ્રકારનો પ્રશ્ન છે ને, જ્યાંથી સેવા પધરાવી હોય એ બાલકની આજ્ઞા લેશો. કંઠી કાઢીને જઈએ તો ચાલે મારા વાલા? કંઠી તો કઢાય જ નહીં, એક સેકન્ડે ના કઢાય. ખાલી બદલાવા માટે એટલું શું કામ આળસ કરો છો? આવીને બદલાવી લેવાની. કંઠી બદલાવામાં ક્યાં એવા તમારે મણના બાચકા ઉપાડવા? હા, તો બીજા લગ્ન નું સૂતક લાગે. લગ્ન જેટલા કર્યા હોય ને એ બધાનું લાગે મારા વાલા. પેલાનું લાગે ને બીજાનું લાગે. કેમ કે શાસ્ત્ર ને હિસાબે તો બે યારે તમે પૈણા છો. છૂટું તો શાસ્ત્ર ને દેખાતું જ નથી, એટલે એ તો બે નું લાગે. હા, ફ્યુનરલ માં જાવ તો એ કપડા પાછા ન ઉપયોગ કરો એ સારું. એ ના કરવા જોઈએ. ફ્યુનરલ માં તમે અહીંયા દાહ ક્રિયામાં સ્મશાનમાં જ્યાં ઉભા છો, એ કપડા જવા દેવા જોઈએ. ગોકુલેશ વાળાની વિધિ કરાય. વિધિ તો દરેક ની થાય ને મારા વાલા. ગોકુલેશ વાળા કઈ બીજા ગ્રહ થી થોડી આવ્યા છે. અમે જે શ્રી ગોકુલેશ વાળા જ છીએ, પણ અહીં પુષ્ટિ માર્ગ ની અંતર્ગત જ છે, એનાથી જુદું કઈ નથી. હવેલીએ સેવામાં જાઓ કે ઘરે કરો, આ આખો નિયમ જે કઈ 14 દિવસનું 15 દિવસનું હોય તો 16મા દિવસે વ્રત થાય ને 17 માંથી ઘરે સેવા થાય ને હવેલી થાય. તો મારા વાલા આજ માટે આટલું રાખશું. અમુક વસ્તુઓ આપણી ઝીણી મોટી રહી ગઈ છે. નેક્સ્ટ ક્લાસ પહેલા આપને પુસ્તક ભી શેર કરી દઈશ. ઝીણી મોટી વસ્તુઓ રહી ગઈ છે એ આપણે કવર કરી લેશું નેક્સ્ટ ક્લાસમાં, અને પછી આપણે આગલો જે વિષય લેવાનો છે એનો ભી આપણે વિચાર કરી લઈશું મારા વાલા. તો આજ માટે આટલું રાખશું. આશ્રયનું પદ જ્ઞાન કરી અને આજના ક્રમને વિરામ આપશું. એક સૂતકનો પ્રકાર જે ગોકુલનાથજી એ બતાવ્યો છે એ હું વારે ઘડીએ યાદ દરેકને કરાવું છું. કેમ કે સૂતક વિશે જ વાત કરીએ છીએ. ગોકુલનાથજીની દ્રષ્ટિએ બ્રહ્મ સંબંધ લઈને જે સેવા નથી કરતો એ સૂતકી છે. તો એ બી એક સૂતકનો પ્રકાર તો છે. તો મારા વાલા, આજ માટે આટલો ક્રમ રાખી અને દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો
श्री वल्लभ नथ चौद्र छटा बिन, सब जग मांजय अंधेरो भरोसो, दृढ़ इन चरणन के। साधन और नहीं या कली में, जासु होत निबेरो। सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की जय। सर्वे वाला वैष्णवों ने खूब खूब आशीर्वाद।